પેરેલલ બીજું બધું ભેગું કરી લો, બીજી બધી માહિતી, એ વધારાના વિષયો, વધારાની બાબત, એ બધી તમારા ચિત્તમાં એને એક જગ્યાએ એકત્રિત કરી લો. કારણ કે આ 3 વર્ષ જ ટાઈમ વાળા છે. પછી એકદમ દોડાદોડી નોકરી માટે, જુદા જુદા સિલેબસ માટે. તો એ બધી વસ્તુની વચ્ચે તમારે એ સમજવાનું છે કે 3 સ્થાનના દેવતાઓ એટલે કયા. તો પેલો જે સ્થાન છે પૃથ્વી સ્થાન છે. પૃથ્વી સ્થાનના દેવતાઓ મુખ્યત્વે 3 છે. લખો. એક અગ્નિ દેવતા, બીજું છે એ બૃહસ્પતિ દેવતા, અગ્નિ દેવતા, પછી બીજું બૃહસ્પતિ દેવતા. બૃહસ્પતિમાં ત ને રસ્વઈ આવશે. રસ્વઈ એટલે ડાબી બાજુથી શરૂ થાય, એટલે બૃહસ્પતિ દેવતા. અને ત્રીજું છે એ સોમ દેવતા. ત્રીજા દેવતા છે એ સોમ દેવતા. ત્રીજા દેવતા એ સોમ દેવતા. ત્યાં સોમ છે એ લખો સોમ રસ. સોમ એટલે સોમ રસ. આ 3 છે એ દેવતા છે. આ પૃથ્વી સ્થાનના દેવતા છે. તો આ જગ્યાએ તમને હું પ્રશ્ન કેમ કરવો ને એ પેલા શીખવાડી દઉં. કારણ કે પ્રશ્ન પૂછવો એ પણ એક પ્રકારની સજ્જતા છે. તો પ્રશ્ન એમ પૂછાય કે સાહેબ દેવતા એટલે શું? દેવતા કોને કહેવાય? અમે જેને દેવતા કહીએ છીએ ને, તો તમે ના પાડો છો. તો દેવતા કોને કહેવાય? એવી રીતે તમારે પ્રશ્ન પૂછવો જોઈએ. એટલે અહીંથી જે કંઈ ભણાવવામાં આવે એ સીધે સીધું સ્વીકારી ન લો. સામે પ્રશ્ન કરો. જે પ્રશ્ન વધારે કરશે એને વધારે સમજાશે. એટલે તમારે તમારી કક્ષાએ સમજાવવાનું છે. અમને કેમ ખબર પડે કે તમે કેટલું સમજ્યા છો? તમે પ્રશ્ન કરો ત્યારે ખબર પડે કે તમે આટલું સમજ્યા છો. એટલે દેવતા જે છે એના 2-3 લક્ષણો છે. નંબર 1, તે દેવતા એને કહેવાય કે જે સ્વયં પ્રકાશિત છે, સ્વયં જ્ઞાનવાન છે. સ્વયં પ્રકાશિત, સ્વયં જ્ઞાનવાન. અને એ સમાજને ખૂબ જ દેનાર છે. દેનાર એટલે આપનાર. સમાજને ખૂબ જ આપે છે. લખો છો ને બધું? લખતા જજો. જેટલું લખાય, વધારે લખાય એટલું વધારે સારું. સમાજને આપે છે, દેનાર છે. એટલે પોતે સ્વયં પ્રકાશિત છે, સમાજને ઘણું આપે છે, અને એ સત્ય સ્વરૂપ છે. સત્ય સ્વરૂપ. સત્ય સ્વરૂપ એટલે પરમેનન્ટ અસ્તિત્વ ધરાવે છે. પરમેનન્ટ અસ્તિત્વ ધરાવે છે. જેમ કે સૂર્ય સત્ય છે. એવું નથી કે 5 વર્ષ પછી સૂર્ય જતો રહેશે. 1 સેકન્ડ માટે નહીં જતો રહે. જે કાયમને માટે છે એ સત્ય છે. ઉદાહરણ તરીકે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. હવે આ સત્ય છે. હવે તમે અસત્ય બોલી જુઓ જોઈએ કે સૂર્ય દક્ષિણ દિશામાં ઉગે છે, સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે. ખોટી વાત છે. સત્યમાં કાંઈ ફેરફાર ન થાય.
ગમે તેટલા કરોડો અબજો વર્ષ નીકળી જાય, સત્યમાં કઈ ફેરફાર ન થાય. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે, પતી ગયું. આ સત્ય છે. સત્ય કેવું છે? અફર, નોન ટ્રાન્સફરેબલ. એમાં કાંઈ ફેર ન પડે. આજે આમ કીધું ને કાલે આમ કીધું ને એવી કઈ વાત નહીં. જે છે એ પરફેક્ટલી પરમેનન્ટ છે. દેવતાઓ છે એ સત્ય સ્વરૂપ છે, જેને ઇટરનલ ટ્રુથ કહેવાય. ઇંગ્લિશમાં કોઈ લખવું હોય તો લખી શકો કે ઇટરનલ ટ્રુથ છે. દેવતાઓ છે એ ઇટરનલ ટ્રુથ ધરાવે છે, શાશ્વત સત્ય ધરાવે છે. અને એમાં કોઈ પણ પ્રકારનો વિકાર ન આવે, કોઈ પણ પ્રકારનો વિકાર નહીં. એટલે આજે આપણે એને 25 વર્ષના જોયા હોય તો એ 25 વર્ષના જ જોવા મળે. એમાં કઈ ઉંમર ન હોય કોઈ પણ જાતની. એટલે આવી જે બાબતો છે એ. અને છેલ્લું લખો, દેવતાઓ એ પ્રકૃતિના તત્વોના પ્રતીક તરીકે છે. પ્રતીકમાં તને દીર્ઘઈ કરજો. દેવતાઓ પ્રકૃતિના પ્રતીક તરીકે છે. એટલે આ રીતે દેવતાઓની સમજ થઈ. જે તમારે દેવતાઓ વિશે લખવાનું આવે ત્યારે તમારે આ કરવાનું કે આ દેવતા આને કહેવાય કે પ્રકાશવાન છે, એ સત્ય સ્વરૂપ છે, તેજસ્વી છે, એ જગતને આપે છે, ખૂબ જ જગતને સમૃદ્ધિ આપે છે. એમ તો અગ્નિ દેવતા. હવે કલ્પના કરી લો કે અગ્નિ નથી સાવ ક્યાંય, તો સૂર્ય ન હોય તો બધું ઠપ થઈ જાય, બધું જ વસ્તુ બરફ થઈ જાય કાયમને માટે. આપણે બધા તરત જ આપણે બધા નાશ પામીએ. સૂર્યની અંદર અગ્નિ છે, તો એ સૂર્ય કરતા ઓછો દાહક અગ્નિ પૃથ્વી ઉપરનો છે. સૂર્ય આટલા કરોડ કિલોમીટર દૂર છે, એ 14,53,00,000 કિલોમીટર દૂર છે, તો પણ આપણને આટલી ગરમી આપે છે. તો એ એનું સત્ય છે. એનું જે કામ છે એનું સત્ય છે. કે આજે ગરમી આપે છે તો કાલથી એમ કહી દે ચાલો આવતીકાલથી હું તમને ઠંડી આપીશ, એવું નહીં બને. એ કુદરતનો અફર નિયમ છે. જે નિયમ જેની સાથે અફર નિયમ સાથે જે જોડાયેલું છે એ બધા દેવતાઓ છે. અને એનું કોઈ ઉંમર ન દેખાય કે આજે આવા દેખાય છે, 500 વર્ષ પછી આવા ધોળી દાઢી વાળા દેખાશે, એવું નહીં થાય. દેવતાઓ છે હંમેશા યુવાન જ દેખાશે, એવા સ્વરૂપમાં જ દેખાય છે. એ દેવતાઓ છે. એટલે આવું તમારે વિચારવું જોઈએ અને આને લગતા પ્રશ્નો પૂછવા જોઈએ. કોઈ પણ શિક્ષક છે ખબર પડી જાય, પ્રશ્ન પૂછે તો એને થાય કે નહીં આ લોકો કઈક જીવંત છે. માત્ર અમારે બોલવું એ જરૂર નથી. હાયર એજ્યુકેશનમાં તમારે પણ બોલવાનું હોય, તમારે પણ પ્રશ્નો કરવાના હોય. કોઈ પ્રશ્ન કર્યો હોય તો એનો જવાબ પણ તમારે આપવાનો હોય પહેલા. પછી તમે એમ કહી શકો કે નહીં હવે તમે જવાબ આપો, અમારી પાસે જવાબ નથી. આ દેવતાઓ. દેવતાઓની ના લક્ષણો થયા કહેવાય. દેવતાઓની આ બધી વાત થઈ કહેવાય. પૃથ્વી સ્થાનના દેવતાઓ 3 છે: અગ્નિ, બૃહસ્પતિ અને સોમ. સોમ કઈ રીતે? તો એના વિશે લખો. સોમ છે એ સોમવલ્લી, એટલે સોમવેલ, સોમલતા. ઇંગ્લિશમાં કહેવાય ક્રીપર. એ સોમની જે ક્રીપર હોય એમાં પાંદડા કાઢી લઈએ એટલે માત્ર દોરી જેવા લાંબા લાંબા ટુકડા હોય, કારણ કે વેલ છે. તો પાંદડું જે જગ્યાએ મૂળમાં હોય ત્યાં એક નાનકડી ગાંઠ હોય. એ સોમવેલમાંથી નાના નાની ગાંઠ છે, એ બધી ગાંઠને ભેગી કરવામાં આવે અને પછી એને નીચોવવામાં આવે.
એમાંથી રસ કાઢવામાં આવે, એ રસને સોમરસ કહેવાય. સોમવલ્લીમાંથી કાઢવામાં આવતો રસ એટલે સોમરસ. એવી રીતે આજે સોમવલ્લી છે એ હાલ અત્યારે દ્વારકા બાજુ બહુ થાય છે, બહુ લોકોને ખબર નથી. દ્વારકાના ગુગળી બ્રાહ્મણ છે એને ખબર છે, દ્વારકા વિસ્તાર, કે આ વિસ્તારમાં સોમવલ્લી થાય છે. એટલે એ દારૂ નથી. બોલો બોલો. અવાજ ક્લિયર નથી આવતો. સોરી, કટ થાય છે અવાજ, પેટમાં કટ થાય થોડું. સર ખાલી મોબાઈલ સામે રાખી દો પછી બોલો એટલે ક્લિયર આવશે. આ નામ શું સ્પીકરના પાવર તો બોલે લઈ રાખો, અવાજ કપાય. હા, ચાલો હવે આવે છે અવાજ? આવે છે, આવે આવે છે ને? હા, ક્લિયર ક્લિયર આવે છે. હા, એટલે એટલે સોમ, પેલા સોમ વિશે સમજો કે સોમ છે એક પ્રકારનો આયુર્વેદિક રસ છે. એને અજ્ઞાની માણસો દારૂ કે મદિરા કે, અજ્ઞાની માણસો, અબુદ્ધ માણસો. જ્યારે આપણે જે સમજીએ છીએ કે યજ્ઞ છે સવારે શરૂ થાય સાંજે પૂરો થાય, એ ખોટી વાત છે. પણ યજ્ઞ 6 મહિનાના થતા, વર્ષના થતા, 2 વર્ષના થતા અને મેક્સિમમ 12 વર્ષ સુધીના યજ્ઞ થતા. એક કુંભ મેળાથી શરૂ કરીને બીજા કુંભ મેળા સુધીમાં યજ્ઞ થતા. તો 12 વર્ષ સુધી યજ્ઞ ચાલે. દરરોજ તમારે બેસવાનું, ક્યાંય બહારગામ નહીં જવાનું. 12 વર્ષ સુધી યજ્ઞ કરવાના દરરોજ. સૂર્ય ઉગે અને સૂર્યનો અસ્ત થાય ત્યાં સુધી સૂર્યની હાજરીમાં યજ્ઞ કરવાના. તો તમે બેસી શકો, તમારો ટેમ્પરામેન્ટ જળવાઈ રહે, તમને થાક ન લાગે, એવું એનર્જી ડ્રિંક છે સોમરસ. એ પણ ઇંગ્લિશ લોકોએ એનું ખોટું અર્થઘટન કરીને એક જાતનો દારૂ, એક જાતનો નશો ચડે એવું, એક જાતનો તમને બહુ ગમે એવું એનું સેવન કરવું ગમે એવું એને ઘટાવી દીધું, જેમાં અંગ્રેજોની ભૂલ છે. કારણ કે સોમરસ ની અંદર એ પણ લખો, સ ને દીર્ઘ સુ નો અર્થ થાય રસ કાઢવો. શું એટલે રસ કાઢવો અથવા નીચોવવું, નીચોવી દેવું આપણે કહીએ ને, એ શું નો અર્થ છે. એટલે એવી રીતે સોમવલ્લીને ભેગા કરો, પાંદડા કાઢી નાખો. પછી 2 પાંદડા જ્યાં ભેગા થતા હોય ત્યાં ગાંઠ જેવું હોય. જેવી રીતે શેરડીમાં એક કાતળી પૂરી થાય પછી ગાંઠ આવે, એવી બધી ગાંઠને ભેગી કરવામાં આવે, એને છૂંદવામાં આવે અને એને સરસ મજાની પ્રોસેસ દ્વારા એને લિક્વિડ ફોર્મમાં તૈયાર કરવામાં આવે. એ લિક્વિડ ફોર્મમાં જુદા જુદા ઋષિમુનિઓને એ આપવામાં આવે. એ લિક્વિડ ફોર્મ છે, એ લેવાથી એ લોકો યજ્ઞમાં ઘણા સમય સુધી કંટાળો આવ્યા વિના બેસી શકે, એનો ટેમ્પરામેન્ટ જળવાઈ રહે. એટલે સોમરસ છે. એટલે સોમ છે એ દેવતા છે. કારણ કે અગ્નિને રાજી રાખવા માટે યજ્ઞ કરવાના છે. અગ્નિને રાજી રાખવા માટે યજ્ઞ કરવો એટલે શું? તો શરીરમાં અગ્નિ દેવતાનો યજ્ઞ સતત ચાલે છે, આપણને ભૂખ લાગે છે તે. એટલે આપણે આપણા જઠરમાં આપણે અનાજને હોમીએ છીએ. ભૂખ લાગે એટલે આપણે શું કરીએ? ખાઈએ. તો જેવી રીતે યજ્ઞ વેદી હોય એમાં આપણે અગ્નિનું સ્થાપન કરીએ છીએ, એવી રીતે મનુષ્યના શરીરમાં જઠર છે અને એમાં એ જઠરમાં આપણે જઠરાગ્નિ એનું સ્થાપન કરીએ છીએ. ભૂખ લાગે છે આપણને, જઠરમાં ભૂખ લાગે તો સમજી લેવાનું કે અગ્નિ આવી ગયો. હવે એ અગ્નિને ખવડાવવા માટે શું જોઈએ? અગ્નિને ખાવું છે, તેને ખવડાવવા માટે આપણે જુદા જુદા યજ્ઞો કરીએ છીએ. એ યજ્ઞોમાં અગ્નિ દેવતા સંતુષ્ટ થાય છે.
એ સંતુષ્ટ થાય એટલે આપણને વરદાન આપે, ઈચ્છિત વસ્તુ આપે. તો આ આખી આવી વ્યવસ્થા છે, આવી રચના છે, એટલે સોમરસ કહેવાય. શું એટલે રસ કાઢવો અથવા નીચોવવું, એના ઉપરથી સોમ શબ્દ આવ્યો. આ પૃથ્વી સ્થાનના દેવતા છે. હવે આગળ લખો અંતરિક્ષ સ્થાનના દેવતા. નંબર 2, અંતરિક્ષ, રીરસ્વ, અંતરિક્ષ સ્થાનના દેવતા. સાયન્સમાં જે ભણતા હોય એને ખબર પડશે કે પૃથ્વીના ઉપર લગભગ 600 કિલોમીટર સુધીમાં વાતાવરણ છે. એટલે અહીંથી આપણે આકાશમાં ચંદ્ર તરફ, સૂર્ય તરફ નીકળી જઈએ આકાશમાં, તો 600 કિલોમીટર સુધી થોડું થોડું વાતાવરણ જોવા મળે. પછી અવકાશ શરૂ થાય. એટલે અંતરિક્ષ છે એ પૃથ્વી અને સ્વર્ગલોકની વચ્ચેનો અંતરિક્ષ ભાગ છે. વચ્ચેનો ભાગ એટલે એને અંતરિક્ષ કહેવાય. એ અંતરિક્ષના પણ કેટલાક દેવતા છે. એ અંતરિક્ષ દેવતામાં સૌથી પોપ્યુલર દેવતા, જેવી રીતે પૃથ્વીમાં પોપ્યુલર દેવતા ઇન્દ્ર છે, એમ અંતરિક્ષના સુપ્રસિદ્ધ દેવતા છે તે ઇન્દ્ર છે. ઇન્દ્ર આ અંતરિક્ષના દેવતા છે. આ પેલા દેવતા છે. ઇન્દ્ર છે એના વિશે લખો કે એ વૈદિક આર્યોનો રાષ્ટ્રીય દેવ છે. ફરીથી, ઇન્દ્ર એ વૈદિક આર્યોનો રાષ્ટ્રીય દેવ છે. ઇન્દ્ર એટલે એનો હીરો છે. કોઈ પણ વેદના સમયમાં લોકોને કઈ તકલીફ પડે એટલે ઇન્દ્રની સ્તુતિ કરે એટલે ઇન્દ્ર હાજર. ઇન્દ્ર છે એ વખતના આર્યોના જીવનને સરળ બનાવી દે, થોડું એની ડિમાન્ડ બધી પૂરી કરે. એટલે એ રીતે ઇન્દ્ર છે. બીજું ઋગ્વેદની અંદર એ પણ લખો, ઋગ્વેદની અંદર સૌથી વધારે મંત્રો અગ્નિ વિશેના છે. અને પછી બીજા નંબરમાં ઇન્દ્ર વિશેના સૂક્તો છે. સૂક્તો એટલે ઘણા બધા શ્લોકો. આ રીતે ઇન્દ્ર ને દેવતા કહ્યો છે. વૈદિક આર્યો એના ઉપર બહુ રાજી છે. એને પોતાનો હીરો માને છે, પોતાનો આદર્શ માને છે. એટલે ઇન્દ્ર દેવતા એ એના જે મંત્રો છે એ અગ્નિ જેટલા જ છે. લગભગ 450-500 મંત્રો, 450-500 સૂક્તો. એની અંદર પછી મંત્રો હોય સૂક્તોની અંદર. એટલે આ પણ તમારે સમજવું પડે. જ્યારે હું એમ કહું કે 7-1-6, તો 7-1-6, 7-1-9, તો કેવી રીતે કહેવાય? તો કે 7મું મંડળ, પછી પેલું સૂક્ત, અને એમાં 9મો મંત્ર છે. 7-1-6 કહેવાય. 7મું મંડળ એનો પેલો અધ્યાય અને 6થો મંત્ર. પેલું સૂક્ત અધ્યાય એટલે સૂક્ત 7-1-6. તો ડિટેલમાં આપણે આવી ગયા કે વેદ છે એની અંદર દેવતાઓમાં વધારે પોપ્યુલર ઇન્દ્ર છે, અગ્નિ છે. એટલે અગ્નિના સૂક્તો થી થોડાક ઓછા સૂક્તો ઇન્દ્રના છે. હવે કેટલા ઓછા કેટલા વધારે, તો પાછું તમારું ઉદાહરણ આપીએ કે દેવતાઓ જે છે એની સંખ્યા કુલ 33 છે. એટલે પૃથ્વી સ્થાનના દેવતાઓ 3 કે 4 છે. અંતરિક્ષ સ્થાનના દેવતાઓ 8-9 છે. બીજા કેટલાક ગૌણ દેવતાઓ છે. એવી રીતે દીવ સ્થાનના સ્વર્ગના દેવતાઓ, એ બધા થઈને 33 દેવતાઓ થાય.
તો 33 પ્રકારના દેવતાઓ છે, 33 નંગ નહીં, 33 પ્રકારના દેવતાઓ છે. એની પાસેથી આપણે કામ લેવાનું છે, એને આપણે સમજવાના છે. તો અંતરિક્ષના જે દેવતા તરીકે જે ઇન્દ્ર છે, એમાં સૌથી વધારે મંત્રો સૌથી પહેલા તો અગ્નિ દેવતાના છે, અને બીજા જે મંત્રો છે એ ઇન્દ્ર દેવતાના છે. પેલા અગ્નિ દેવતાના મંત્રો, પછી ઇન્દ્ર દેવતાના મંત્રો. ઋગ્વેદમાં કુલ 1028 સૂક્તો છે. સૂક્તોમાં કાંસમાં લખો મંત્રોનો સમૂહ. સૂક્તો એટલે મંત્રોનો સમૂહ. ઋગ્વેદમાં 1028 એટલા સૂક્તો છે, જેને તમે લોકો અધ્યાય કહો. પણ વેદમાં આવી ગયું એટલે સૂક્તમાં જ શબ્દ પ્રયોગ કરવાનો કાયમને માટે. એટલે આ રીતે ઋગ્વેદનો અડધો ભાગ એ અગ્નિ અને ઇન્દ્ર દેવતાનું વર્ણન રોકી લે છે. કારણ કે ઋગનો અર્થ જ થાય અર્ચન કરવું. 33 પ્રકારના દેવતાઓનું અર્ચન કરવું એનો વેદ એટલે ઋગ્વેદ. આટલું લાવું લખવાનું છે તમારે. લખવામાં મને પણ બીજી ભૂલ, મને બીજી એક શંકા છે કે શુદ્ધ લખી પણ નહીં શકતા હો. જે પુસ્તકમાં લખ્યું છે એને જોઈને પણ તમે નહીં લખી શકતા હો, એવું બની શકે. એટલે અગ્નિ દેવતા. બીજી એક વાત કીધી છે, મને યાદ નથી, ખબર નથી મેં કયા ગ્રુપમાં કીધું છે. હું ઘણી જગ્યાએ બોલતો હોઉં છું. વેદમાં દેવતા શબ્દ સ્ત્રીલિંગ છે. વેદમાં દેવતા શબ્દ સ્ત્રીલિંગમાં આવે છે. એટલે અગ્નિ દેવતા, ઇન્દ્ર દેવતા, અગ્નિ દેવ નથી કીધો, દેવતા, અગ્નિ દેવતા. તો આ બધા પૃથ્વીના દેવો છે. ઇન્દ્ર દેવતા, સોરી, અગ્નિ દેવતા અંતરિક્ષના છે, ઇન્દ્ર દેવતા અંતરિક્ષના દેવતા છે. એ લખો પર્જન્ય દેવતા, પર્જન્ય. પર્જન્ય દેવતા. પર્જન્ય એટલે વરસાદ વરસાવનારો દેવતા. પછી વરસાદ વરસી ગયા પછી આપ દેવતા, આપ દેવતા. આપનો અર્થ જળ થાય. આપ એટલે જળ. વરસાદ વરસી ગયા પછી જે વોટર મેનેજમેન્ટ છે, જળ છે, એ દેવતા છે. પછી રુદ્ર દેવતા, પછી મરુત દેવતા, મરુત દેવતા, મરુત એટલે પવન, પવન દેવ. પછી માતરીશ્વન, માતરીશ્વન, રીરસ્વ, શ્રવણ નો સરળ દો ને પછી વ ન, માતરીશ્વન. માતરીશ્વન દેવતા. પછી અપામ નપાત, પછી પદેકાનો પા, એના ઉપર મીંડું, પછી ન,
પછી પનેકાનો પા અને પછી ત ખોળો. પેલા અ, પછી પનેકાનો પા એના ઉપર મીંડું અપામ, પછી ન, પછી પા અને પછી ત અપામ નપામ. દિવ્ય જળની કલ્પના કરી છે. પછી લખો એક રુદ્ર દેવતા. રુદ્ર દેવતા છેલ્લા દેવતા છે ત્રિત આપ્ત્ય. એ લખવામાં તકલીફ પડશે. પેલા ત્રી કરો પછી ત ખોડો લખો ત્રિત. પછી અનેકાનો આ, પછી પડદો, પછી તળદો અને ય. એટલે પડદો તળદો ને ય એ ભેગું આવશે. આ થયા અંતરિક્ષના દેવતા. એટલે પૃથ્વીના દેવતા 3, અંતરિક્ષના દેવતા 8. હવે આવશે દ્યુ સ્થાનના દેવતા. દ્યુ સ્થાન. દ્યુ એટલે સ્વર્ગ, એ લખજો. દ્યુ એટલે સ્વર્ગ. કારણ કે દ્યુ નો અર્થ જ ચમકવું થાય, ચમકતું રહેવું, પ્રકાશિત થતું રહેવું. જુદા જુદા સૂર્ય, ગ્રહો, નક્ષત્રોથી આકાશ ચમકતું હોય. એટલે દિવસે સૂર્યના પ્રકાશમાં ચમકે. સૂર્યનો એટલો બધો પ્રકાશ છે કે તારાઓ તો છે જ, એ જે તે જગ્યાએ જ છે, પણ દિવસે આપણને એટલા માટે નથી દેખાતું કારણ કે પ્રકાશ છે. આકાશમાં પ્રકાશ પ્રકાશ જ છે. એટલે કાશનો અર્થ ચમકવું થાય, અને પ્ર એટલે સારી રીતે, એટલે પ્રકાશ. આ નો અર્થ ચારે બાજુ થાય. કાશ એટલે ચમકવું, આ એટલે ચારે બાજુ. ચારે બાજુ એ ચમકતું ચમકતું દેખાય તો એ આકાશ છે. એટલે આકાશમાં સૂર્યની ગેરહાજરીમાં તારાઓ પ્રકાશ આપે છે. અને શક્ય છે કે સૂરજની હાજરીમાં તારાઓ સૂરજ કરતા ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે. એટલે આ રીતે અંતરિક્ષના 8 દેવતા, પૃથ્વીના 3 દેવતા, દ્યુસ્થાનના દેવતામાં લખો વરુણ. એક નંબર વરુણ. વરુણમાં ર ને રસ્વ કરજો, દીર્ઘ નહીં, વરુણ. પછી પૂષણ. પૂષણ પને દીર્ઘ સફાડ્યો ન ખોડો, પૂષણ. પછી મિત્ર. અહીંયા મિત્ર નો સૂર્ય થાય, મિત્ર. પછી સવિતૃ. સવિતૃ એટલે સૂર્ય, સવિતૃ. પછી સૂર્ય, પછી વિષ્ણુ, પછી અશ્વિ 9. ફરીથી અશ્વિ 9. 9 ઉપર કાનો બે મત, અશ્વિ 9. આજે અશ્વિનો દેવતા છે લખો દેવતાઓના વૈદ્યો. અશ્વિનો છે દેવતાઓના વૈદ્યો છે. આ અશ્વિનો દેવતા. અને 8મા છે તે ઉષસ. 8મો છે ને ક્રમ, ભૂલ નથી થતી ને. 8મો ક્રમ ઉષસ. ઉ પછી સ ફાડ્યો અને પછી સગડીનો સ અડધો, ઉષસ. સર અશ્વિનો વાળું પાછી રિપીટ કરો જરા.
અશ્વી 9, 9 ઉપર કાનો બે માતર. હા પછી આગળ પછી ઉષસ, ઉ પછી સ ફાડ્યો ને સ ખોળો, શરીરનો સ ખોળો, ઉષસ. સર બીજી વાર ઉષસ રિપીટ દેવતા કરજો. એટલે ઉષા, જેને ઉષા કહેવાય, ઉષસ. થઈ ગયા 8. સર બીજી વાર રિપીટ કરો બધા. જો પેલું છે વરુણ. હા. નંબર 1 વરુણ, નંબર 2 પૂષણ, એમાં પ ને દીર્ઘ ઉ, સ ફાડ્યો ન ખોળો. પછી ત્રીજો મિત્ર, મિત્ર એટલે પણ સૂર્ય થાય, મિત્ર. આમાં એટલું યાદ રાખો કે આપણા મનમાં જે અર્થ હોય ને એ તો ન જ હોય, કંઈક બીજો જ નીકળે. મિત્ર. પછી ચોથો સવિતૃ, સવિતૃ એટલે પણ સૂર્ય. આ સૂર્યના જુદા જુદા સ્વરૂપો છે. તો મિત્ર, સવિતૃ, સૂર્ય આ ત્રણ એક જ છે, સ્વરૂપ જુદા છે, એટલે એને દેવતાઓ બનાવી દીધા. પછી વિષ્ણુ, પછી અશ્વિ 9, અને પછી ઉષસ, ઉષસ. તો આટલા 8 દેવતાઓ છે એ દ્યુ સ્થાનના દેવતા છે. દ ને ય. વિદ્યાર્થીનો કેવો દ્ય હોય, એ વિદ્યાર્થીમાંથી કાનો કાઢી નાખો તો દ્ય થાય, વિદ્ય. એ દ્ય ને નીચે રસ્વ કરવાનો, એ સ્થાન દ્યુ સ્થાની. અને દ્યુ નો અર્થ જ પ્રકાશ શું થાય. જે દેવતાઓને જોઈએ એટલે એ પ્રકાશ ને પ્રકાશ જ આપતા હોય, તો એ દેવતા છે. તો દરેક જે દેવતાઓ છે એ દેવતાઓની સંખ્યા પ્રમાણે ઋગ્વેદની અંદર આ દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે. તમારે આટલું જ લખવાનું, દેવતાના નામ આવડે એટલા લખવાના, અને ઋગ્વેદમાં આવા દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે. બીજું એ લખવાનું કે સ્તુતિ કરતી વખતે એ પણ લખો, સ્તુતિ કરતી વખતે વેદના કવિએ, સ્તુતિ લખતી વખતે વેદના કવિએ 7 જેટલા વૈદિક છંદ પ્રયોજ્યા છે. 7 જેટલા વૈદિક છંદ પ્રયોજ્યા છે. સાત જેટલા વૈદિક છંદ પ્રયોજ્યા છે. એ છંદ કયા છે એ આપણે જોઈએ. એક છે ગાયત્રી છંદ. ગાયત્રી છંદ જેને અભણ માણસો ગાયત્રી મંત્ર કહે, એને કઈ ભણેલા ન હોય ને, જે કઈ લેવા ન હોય, બધા એને ગાયત્રી મંત્ર કહે. હકીકતમાં એક છંદ છે. પેલું ગાયત્રી છંદ, એમાં તમે લખો 8 + 8 + 8, 8 + 8 + 8. એટલે 3 ચરણ હોય. શ્લોકમાં, અનુષ્ટુપ શ્લોકમાં 4 ચરણ હોય, એમાં 3 ચરણ હોય. પેલામાં 2 ચરણ હોય અને ત્રીજામાં 1 ચરણ હોય. ચરણ કોને કહેવાય જવાબ દઈએ.
ચાલો તમારામાંથી જવાબ આપો. ચરણ કોને કહેવાય? આ કેવું કહેવાય? હું તો એક પૂછું છું તમે કે તમારે પ્રશ્ન પૂછો. હવે મને ખબર પડે કે તમને કઈ ક્યાં સુધી આવડે છે એટલે પ્રશ્ન પૂછવાનું કહું છું. હું પ્રશ્ન પૂછું તો તમે નથી જવાબ દેતા, અને હું એમ કહેવા માંગુ કે તમને ખબર ન પડે તો તરત પ્રશ્ન પૂછો. બોલો. જવાબ આપો. ચાલો. સંભળાતું નથી બરાબર, મોટેથી બોલો. ચરણ એટલે શ્લોકનો ત્રીજો અથવા ચોથો ભાગ. શ્લોકનો ત્રીજો અથવા મંત્રનો ત્રીજો અથવા ચોથો ભાગ, એને ચરણ કહેવાય. તમે જુઓ, ત્રણ પાયા હોય ને એને ત્રિપાઈ કહેવાય. ત્રિપાઈ નું ટીપોઈ થયું. ત્રિપાઈ, 3 પાયા વાળું એટલે ટીપાઈ. તો એ જે ટેબલ હોય જેના ઉપર આપણે ચા ને બધું રાખવાનું હોય, છાપા ને રાખવાનું હોય, એને ટીપાઈ કહેવાય. તો એમાં 3 હોય. એવી રીતે 3 ચરણ એટલે શું? તો કે મંત્રના 3 ભાગ. વચ્ચે કોઈનો અવાજ આવે છે, અવાજ બંધ કરો. અવાજ ન આવવો જોઈએ. એટલે એ ચરણ કહેવાય. ગાયત્રીની અંદર પેલા 2 ટુકડા છે એ 8 અક્ષરના હોય. એટલે પેલી લાઈન છે એ 16 અક્ષરની બને, અને નીચે માત્ર એક જ ચરણ હોય 8 અક્ષરનું. એટલે કુલ 24 અક્ષર થાય. ગાયત્રી છંદ છે સૌથી ઓછામાં ઓછા વર્ણનો છંદ છે. 24 અક્ષરોનો છંદ છે અને ગાયત્રી છંદ કહેવાય. આ સૌથી આદ્ય સ્વર છે, સૌથી પહેલો આવેલો સ્વર છે ગાયત્રી છંદ. 8 + 8 + 8 24 અક્ષરો, 3 ચરણ. પછી લખો ઉષ્ણી હ. હું લખાવું છું. પેલા ઉ લખો નાનો, પછી સ ફાડ્યો અને હણ, અને સૌથી સમજવાનું છે કે ઉષ્ણી હ છે. હ ખોડો, ઉષ્ણી. ઉષ્ણીશનો એક અર્થ પાઘડી થાય. પાઘડી, માથામાં પહેરવાની પાઘડી હોય ને એ ઉષ્ણી કહેવાય. આ છંદનું નામ છે, વેદના છંદનું નામ છે ઉષ્ણી. એટલે ઋગ્વેદનો આ બીજો છંદ છે. એમાં ચરણ કેવી વ્યવસ્થા હોય? 8, 12 અને 8. પેલું ચરણ 8 અક્ષરનું, બીજું ચરણ 12 અક્ષરનું, અને ત્રીજું ચરણ પાછું 8 અક્ષરનું. એટલે 28 અક્ષરનું આ છંદ થાય. ગાયત્રી છે 24 અક્ષરનું થાય, તો આ છે 28 અક્ષરનું થાય. એને ઉષ્ણી છંદ કહેવાય. અમુક જગ્યાએ ઉષ્ણી ક ખોડો પણ લખેલો હોય અમુક જગ્યાએ. પછી ત્રીજો છંદ છે અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ, સ ફાડ્યો અડધો, પછી ટપાલીનો ટ, એને રસ્વવું, અનુષ્ટુપ, અને ભ ખોડો, અનુષ્ટુપ. આની અંદર 8 અક્ષરના 4 ચરણ હોય. 8 + 8 એટલે ઊભો એક લીટો, પાછો 8 + 8 એટલે ઊભા 2 લીટા, એટલે ત્યાં શ્લોક પૂરો.
એટલે આ રીતે અનુષ્ટુપ છંદ કહેવાય. 32 અક્ષરનો, 8+8+8 32 અક્ષરનો. અને આ છે એ ઋગ્વેદનો અને પછીના સાહિત્યનો પ્રખ્યાત આ છંદ છે. બધા જ લેખકો, છંદકારોને ખૂબ જ ગમી જાય એવો આ વિષય છે. તો એવી રીતે અનુષ્ટુપ છંદ, વેદના અનુષ્ટુપ છંદની એટલી અસર પડી કે પુરાણો અનુષ્ટુપ છંદમાં લખાણા, રામાયણ લખાણા અનુષ્ટુપ છંદમાં, મહાભારત અનુષ્ટુપ છંદમાં લખાયું. અનુષ્ટુપ છંદ છે એ કવિઓને પ્રિય છંદ છે. એટલે આ રીતે 8+8+8+8 8 અક્ષરના 4 ચરણ એટલે 32 અક્ષર. પછી લખો બૃહતિ, બ્ર પછી દીર્ઘ પછી રુકાર, બૃહતિ. બૃહતિ છંદનું નામ છે. એટલે આ જે બૃહતિ છંદ છે એનું બંધારણ આ પ્રમાણે છે: 9 × 4 ટૂંકમાં 9 ના 4 ચરણ એટલે 36 અક્ષરનું ચરણ મંત્ર થયો. 36 અક્ષરનો મંત્ર. પેલા અનુષ્ટુપમાં 8 અક્ષરના 4 ચરણ હોય, તો બૃહતિ છંદમાં 9 અક્ષરના 4 પાદ હોય, 4 ટુકડા હોય. જો ત્રિપાદ એટલે ત્રિપોઈ ઉપરથી ટીપોઈ, તો ટીપોઈમાં 3 પાગ હોય. એ 3 જગ્યાએથી ઊભી હોય, 4 ન હોય. 4 હોય તો મોટું ટેબલ થઈ જાય. આ તો 3 એમાં તમે સ્ટેન્ડ કરો તોય ચાલે. એટલે એવી રીતે આ જે બૃહતિ છંદ છે એ 9 અક્ષર દ્વારા ઉભો હોય. એટલે જ્યારે એવું લાગે કે આ મંત્રનો આપણને ખ્યાલ નથી, તો પેલા એના વિશેનો વેદ જોઈ લેવું. આ થયો બૃહતિ છંદ. 9 ચોક 36, 9 + 9 + 9 + 9. પછી લખો પંક્તિ. પંક્તિ એટલે હારમાળા, પંક્તિ છંદ. આ પંક્તિ છંદ કેવો છે? તો કે પંક્તિ છંદ છે એ 8 અક્ષરના 5 ચરણ એની અંદર હોય. 40 અક્ષરનો એક છંદ. એનું નામ છે પંક્તિ છંદ. પંક્તિનો અર્થ જ હારમાળા થાય. કાગડા બધા એકદમ લાઈન બંધ બેઠા હોય હારમાળા, એની જેમ આને સમજવાનું છે. તો પંક્તિ છંદ એમાં 8 અક્ષરના 5 ચરણ હોય. થઈ ગયો પંક્તિ છંદ 8 અક્ષરના 5, 8×5 = 40. પછી 6થા નંબરમાં આવશે ત્રિષ્ટુપ. ત્રિષ્ટુપ પખોડો. ત્રિષ્ટુપ છંદ. કેટલાક લોકો ભખોડો કરે છે, સાચો પખોડો ત્રિષ્ટુપ. એમાં 11 અક્ષરના 4 ચરણ હોય એટલે 44 અક્ષર. ત્રિષ્ટુપના 44. ને છેલ્લો જગતી છંદ. જગતી છંદ, જગતી તી દીર્ઘ, જગતી છંદ. એ 12 અક્ષરના 4 ચરણ હોય એટલે કે 48 અક્ષરમાં એ બધું પૂરું થાય એવું હોય. તો જગતી છંદ છે એ છેલ્લો 7મો છંદ છે. હું રિપીટ કરું છું: ગાયત્રી, ઉષ્ણી, અનુષ્ટુપ,
બૃહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ અને જગતિ, આ પ્રમાણેના છંદ કેવી રીતે ભણવા, કેમ તૈયાર કરવા, એ આપણા ઉપર આધાર રાખે. હવે જુઓ, આ વેદની અંદર આટલા છંદો છે, તો છંદો છે તે શું કામ કરે તો લખો. છંદો છે એ ઢંકાઈ જાય. આપણે જયારે છાણા થાપીએ ત્યારે છાણા છે જમીનના ભાગને ઢાંકે. ઢાંકે એટલે સુરક્ષિત રાખે. એ રીતે છંદો છે એ વેદના જ્ઞાનને સુરક્ષિત રાખે છે. એવું એક વાક્ય લખો. છંદો વેદના જ્ઞાનને સુરક્ષિત રાખે. છંદો વેદના જ્ઞાનને સુરક્ષિત રાખે. એટલે છંદમાં હોય તો બધા લોકો ગાઈ શકે, એટલે એની અંદર કોઈ વિકૃતિ ન આવે કહેવામાં. આપણે એવું નક્કી કરીએ કે 50 માણસો હોય ને એવું નક્કી કરીએ એક વાક્ય બોલીએ, તો એ વાક્ય સાંભળીને એને બીજાને કહેવાનું, બીજો એ વાક્ય સાંભળીને ત્રીજાને કહે. તો 100 સુધીમાં શું 50 સુધીમાં પણ આપણે જે વાક્ય કીધું એ સાચું ત્યાં પહોંચે નહીં. પણ વેદનું જ્ઞાન છે એને આટલા હજારો વર્ષ પછી પણ લોકો સુધી પહોંચાડવું હોય તો એને આવી યુક્તિ પ્રયુક્તિ કરવી પડે. તો આ રીતે અનુષ્ટુપ વગેરે છંદોથી વેદનું જ્ઞાન સચવાય છે, કારણ કે સારી રીતે ગાઈ શકાય એવું થઈ જાય છે. એટલે કે જ્ઞેય સ્વરૂપ છે, ગાઈ શકાય એવું. એટલે વેદનું જ્ઞેય સ્વરૂપ એટલે સમૃદ્ધિ. આપણે ગાઈ શકીએ ભૂલ્યા વિના, સતત ગાઈ શકીએ. જો બોલવાનું હોત તો ન બોલત આપણે, પણ એને ગાયનમાં નાખી દીધું એટલે પ્રિઝર્વ થઈ ગયું. સાત છંદો છે. એ 7 છંદોમાં ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ વગેરે લખાયા છે. હવે બીજો વિભાગ કરો કે વેદના વિષય વસ્તુ, વેદના વિષયો, વેદની અંદર વર્ણવવામાં આવેલા વિષયો, વેદમાં શું છે. તમને જ્યારે અત્યારે પહેલી વખત ખબર પડશે તો પણ તમે 10 વર્ષ મોડા છો, લેટ છો. આપણો ગ્રંથ છે, ભારતીય સંસ્કૃતિનો ગ્રંથ છે, અને એની વિદ્યાર્થીઓને ખબર ન હોય કે એમાં શું આવે છે. વેદની અંદર 5-6 વિભાગો છે. એમાં પહેલો વિભાગ લખો, દેવતાઓની સ્તુતિ. આ પહેલો વિભાગ. ઋગ્વેદમાં મેં જે લખાવ્યા એ બધા દેવતાઓની સ્તુતિ છે. બીજો વિભાગ લખો ઋગ્વેદની અંદર પ્રકૃતિની સ્તુતિ છે. પ્રકૃતિ, ઋગ્વેદમાં પ્રકૃતિની સ્તુતિ છે. જેમ કે અરણ્ય સૂક્ત છે એક, અરણ્ય, તો એમાં અરણ્ય જંગલ વિશેની વાત છે. રાત્રિ સૂક્ત છે તો રાત્રિની વાત છે. તો આ જે પ્રકૃતિ સૂક્તો છે બધાય, તે પ્રકૃતિને દેવતા માનીને એનું અર્ચન કરવામાં આવ્યું છે, એની સ્તુતિ કરવામાં આવી છે. પછી ત્રીજું છે એ લખો સામાજિક સૂક્તો છે. સામાજિક સૂક્તો, સામાજિક સૂક્તો એટલે સમાજ દર્શન કરાવનારા સૂક્તો. સૂક્તોમાં સ ને દીર્ઘ કરજો. સ ને દીર્ઘ ક અડધો ને ત, સૂક્ત.
એટલે જેવી રીતે આપણે ભગવદ્ ગીતામાં અધ્યાય કહીએ છીએ એમ વેદમાં અધ્યાય ન હોય, વેદમાં સૂક્ત હોય. થેન્ક યુ સર. એટલે અમારે પેલું કરવું હોય તો ડાયવર્સ કેમ કરાય? શું કરવું? આમાં ડાયવર્સ Auto કરવાનું. ના ઊંધવાના ઊંધું આમાં લખવું હોય તો કેવી રીતે થાય? આવી રહ્યું છે આ વિડીયો છે ને હમ. છે હમ. કે ઊંધું જ થવું જોઈએ ને ડાયવર્સ. હા અરે ઓકે હા. આ જોજો અહીંયા સર. હા હા હા. એટલે તમારે જે લખવાનું છે એ આ રીતે લખવાનું છે. સુક્ત આમ લખવાનું છે, સુક્ત. હલો, સંભળાય છે? હલો, સંભળાય છે બધાને? હા સંભળાય છે. ઓકે ઓકે. એટલે સંભળાય સારી છે. રીતે ગાવામાં આવે, સારી રીતે ગાવામાં સારી રીતે આવેલું, સંભળાય છે. ગાવામાં આવેલું, યસ, એને સુક્ત કહેવાય. એટલે આ જે સુક્ત છે એ ઋગ્વેદની અંદર, ઋગ્વેદમાં 1028 સૂક્ત છે. ઋગ્વેદમાં સૂક્તની સંખ્યા છે 1028 છે. એટલે એ રીતે તમને ખ્યાલ આવે. ઋગ્વેદના સૂક્ત સંખ્યા 1028 છે. 1,04,000 એની અંદર શબ્દો છે, શબ્દો. અને 4,32,000 4,32,000 એની અંદર અક્ષરો છે. 4,32,000 અક્ષરો એની અંદર, આટલા શબ્દો, આટલા સૂક્તો. અને મુખ્ય વિભાગ છે સૂક્તોનો સમૂહ, એને મંડળ કહેવાય. એટલે 10 મંડળ છે. મંડળ કોને કહેવાય? તો કે સૂક્તોનો સમૂહ. સૂક્તોનો સમૂહ એટલે મંડળ. મંડળમાં કેટલા, 10 મંડળમાં થઈને કેટલા સૂક્તો છે? 1028. એના શબ્દો કેટલા છે?
શબ્દો, વર્ડ્સ છે એ 1,04,000 છે. આ જે છે તે શું છે? લેટર્સ છે. આ લેટર્સ 4,32,000. એટલે આ સૂક્ત છે, માની લો તો ઉપર લખેલું છે, જો પ્રથમ મંડળમ, મંડળ પહેલું, આ પહેલું મંડળ. સૂક્ત નંબર છે 136. તો પહેલું મંડળ અને 136મું સૂક્ત. પછી દરેકની અંદર ઋષિનું નામ હોય, આગળ દેવતાનું નામ હોય અને છંદનું નામ હોય. હું પાછું લખી દઉં છું અહીંયા કે દરેક વેદ છે એનું જે સ્ટાર્ટિંગ થાય તો ઉપર હોય ઋષિ. તો આ સૂક્તના ઋષિ ખાલી જગ્યા છે. પછી આ સૂક્તના દેવતા, એટલે કયા દેવતાને ઉદ્દેશીને આ સૂક્ત રચાયું છે તે. અને આ છંદ, 7 છંદમાંથી કોઈ એક છંદમાં સૂક્ત લખાયેલું હોય. આ સૂક્તનું ટાઇટલ ઋષિ, દેવતા અને છંદ. તો એ રીતે દરેક સૂક્તમાં લખેલું હોય. માની લો કે આ પહેલું સૂક્ત છે. પહેલું સૂક્ત, પહેલા સૂક્તમાં ઋષિનું નામ છે મધુચ્છંદા. મધુચ્છંદા ઋષિ. જો આ ઋગ્વેદ સંહિતા છે, 10 મંડળમાંથી આ પહેલું મંડળ છે. એનો પહેલો અધ્યાય છે, એનું પહેલું સૂક્ત છે. એટલે એમાં ઋષિ છે એ મધુચ્છંદા ઋષિ છે, દેવતા છે અગ્નિ છે, અને છંદ છે એ ગાયત્રી છે. જો ગાયત્રી છંદ. એટલે આ છંદ ગાયત્રી છંદમાં છે. ગાયત્રી છંદ કોને કહેવાય? તો કે આ 8 અક્ષરનું એક ચરણ, 8 અક્ષરનું. આ જો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8. એટલે આ એક અહીં સુધીનું આ એક ચરણ થયું 8 અક્ષરનું. પછી 8 અક્ષરનું આ બીજું ચરણ. જો 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. આ અડધો ન ગણાય. એટલે 8 અક્ષરનું બીજું ચરણ, એટલે 16. હો એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8. અડધું ન ગણાય. એટલે કુલ જે દેવતા છે તો દેવતાનું નામ આપણે લખીએ કે કયા દેવતાની સ્તુતિ છે? તો કે અગ્નિ. અગ્નિ દેવતા છે. ઋષિ કોણ છે? મધુચ્છંદા ઋષિ છે. છંદ કયો છે? તો કે 7માંથી કોઈ એક છંદ. તો અહીંયા ગાયત્રી છે. તો ગાયત્રી છંદ એટલે કેમ ગણવાનો? આવી રીતે ગણવાનો. આઠ અક્ષર, 8 અક્ષર, 8 અક્ષર. એટલે અહીંયા ડબલ વિરામ આવે. પણ અહીંયા જગ્યા બચાવવા માટે થઈને એને એક આખો જે મંત્ર છે એને એક લાઈનમાં લઈ લીધો આખો. તો એવી રીતે અહીંયા આ પેલું સૂક્ત પૂરું થાય ને 9 મંત્રો છે પેલા સૂક્તને. એટલે જ્યારે તમને જ્યારે એમ કહેવામાં આવે ઋગ્વેદ 1:1:1 છે તે શું છે? તો ઋગ્વેદનું પહેલું મંડળ, આ પેલું છે સૂક્ત છે, અને આ છે એનો મંત્ર છે. આ મંડળ છે. મંડળ, સૂક્ત અને મંત્ર, આ 3નું આ નિશાની થાય. 1:1:1 એટલે શું? તો એ આપણને ખબર પડે કે 1:1 એટલે 1 આને કહેવાય. પછી એ રીતે બીજા મંડળના કેટલાક સૂક્તો હોય, ત્રીજા મંડળના કેટલાક સૂક્તો હોય, એના મંત્રો હોય. આ બધી સંખ્યા બદલતી જાય. 3 થી ખબર પડવી જોઈએ આપણને
કે આ મંડળનું નામ છે, આ સૂક્તનું નામ છે, આ મંત્રનું નામ છે. એટલે આવી રીતે 8 અને 8 અક્ષરનું ચરણ હોય. પછી તમારે આમાંથી આવો પ્રશ્ન પૂછવાનો, બીજા ગ્રુપના છોકરાઓ પૂછે છે, તમે કેમ પૂછો છો એ ખબર નથી પડતી. આડી લીટી છે, અહીંયા ઊભી લીટી છે, અહીંયા આડી લીટી, અહીંયા આડી લીટી, અહીંયા ઊભી લીટી. કે સર આને આ કેવી રીતે નક્કી થાય, આ શું છે, આ સમજાવવો જોઈએ, અમે આમાં આવું જોઈએ છીએ તો એને શું કહેવાય, આવું અમે જોઈએ છીએ તો આને શું કહેવાય, તો એ અમને સમજાવવો જોઈએ, એવું તમારે કહેવું જોઈએ. આને શું કહેવાય? તો આવી બધી વસ્તુ નો સમજવાનો તમારો સમય છે. આ બધી વસ્તુ તમારે કેવી જોઈએ, અમને પ્રશ્ન પૂછીને જણાવવું જોઈએ. તો તમને ખબર પડે કે વેદનું સ્વરૂપ કેવું છે. આ આપણો અધિકાર છે, આપણે જાણવાનું છે. કોઈ પણ ભારતીય છે, અને કારણ કે આ દુનિયા જગતની એકદમ જૂનામાં જૂની ટેક્સ્ટ છે. આ જગતની એકદમ પ્રાચીન ટેક્સ્ટ છે. આ તો હસ્તપ્રતમાં હોય, આમાં ન હોય. હું હસ્તપ્રત પણ બતાવીશ. એટલે આમાં જે 3 વસ્તુ છે એ તમે લખો કે જેની નીચે લીટી ન હોય. શું? એક અક્ષરની નીચે આડી લીટી ન હોય તો તે અક્ષરને ઉદાત્ત કહેવાય. ઉદાત્ત, ડબલ ત છે, ઉદાત્ત. એની નીચે લીટી નથી. જેમ કે અહીંયા આ દ છે એ ઉદાત્ત છે, આ ઉદાત્ત છે. આ સોમાં આ સો છે એ ઉદાત્ત છે. હવે નંબર 2, અહીંયા અક્ષરની નીચે આડી લીટી હોય તો તેને અનુદાત્ત કહેવાય. અનુદાત્ત છે. એટલે આ ઉદાત્ત છે, આ અનુદાત્ત છે. આને ઉદાત્ત કહેવાય. કાંઈ નથી એટલે ઉદાત્ત. લીટી છે એટલે એને અનુદાત્ત કહેવાય. અને આ ઊભી લીટી છે, ઊભી લીટી તો અહીંયા લખાવું છું. નંબર 3, અક્ષર ઉપર ઊભી લીટી. અક્ષર ઉપર ઊભી લીટી હોય તો એને સ્વરિત કહેવાય. આ ઉદાત્ત, આ અનુદાત્ત અને આ સ્વરિત. બતાવું. આ ઉદાત્ત, આ અનુદાત્ત, ક્રુ છે, સ્વરિત છે. હવે આમાં કઈ તમારે પ્રશ્ન પૂછવો છે? આમાં હજારો પ્રશ્ન થાય, 10 તો ઓછામાં ઓછા થાય. બોલો. એનો મતલબ શું છે એ સમજાણું ને. ઉદાત્ત, Yes. અનુદાત્ત, યસ. એનો શું એટલે મતલબ? તમારે પૂછવું, તમે એકદમ સાવ જિજ્ઞાસુની જેમ પૂછો તો મજા આવે. આનો જે છે એમાં આપણે ઓછો ટાઈમ આપવાનો છે થોડો, અને ઓછો ટાઈમ આપવાનો પણ બોલવાનું મોટેથી. એટલે ઉચ્ચૈહિ ઉદાત્ત એનું લક્ષણ છે, થોડું ઊંચેથી બોલવાનું છે. નીચૈહિ અનુદાત્ત, થોડોક અવાજ ઓછો કાઢવાનો છે ગળામાંથી. અને સમાહાર સ્વરિત, એટલે બે મિક્સ, ઉદાત્ત વત્તા અનુદાત્ત વત્તા બરાબર સ્વરિત. એટલે સ્વરિતની અંદર વધારે અવાજને તીણો અને ઉપર લઈ જવાનો છે, લંબાવવાનો છે, ટાઈમ વધારે આપવાનો છે. એટલે આને
લંબાવાનો, મોટા અવાજથી બોલવાનો, અને ઓછા અવાજથી બોલવાનો, અને આ જે છે એને લંબાવાનો. એટલે વાયવા યાહી દશતમે સોમા અરંકૃતા ક્રુ ને લંબાવાનું. અહીંયા સામાન્ય છે એકદમ. શું છે? તે શામ, તો આ શામ ઉપર એક માત્ર નથી, આ સ્વરિત છે. તે શામ એટલે એને આમ વધારે ઉપર ઉઠાવવાનું. એટલે જ્યારે એ મંત્રો ગાતા હોય બ્રાહ્મણો, ત્યારે એ હાથને આમ કરતા હોય. જ્યારે અનુદાત આવે ત્યારે હાથને આમ કરતા હોય. આમ હાથને આડો કરતા હોય ત્યારે આનું ઉચ્ચારણ છે. આ આડી લીટી છે, આ છે આમ ઊભી લીટી છે. હા, એને સ્વરિત કહેવાય. એટલે શું થાય કે 10,000, 12,000, 15,000 વર્ષમાં પણ આમાં વિકાર ન આવે, કોઈ પણ જાતની વિકૃતિ ન આવે. જેમ વર્ષોથી બોલતા હોય એમ જ બોલાય. કારણ કે રાઇટિંગ મટીરિયલ નથી આપણી પાસે. હજી તો કાગળની શોધ પણ નથી થઈ. તો કાગળની શોધ ન થઈ હોય તો આની વ્યવસ્થા ઋષિ મુનિઓએ વિચારી લીધી કે એમાં કાંઈ ફેર ન પડે. એટલે આખા ભારતમાં કોઈ પણ ખૂણેથી એનું ઉચ્ચારણ થતું હોય તો આ ઉદાત અનુદાત સ્વરિત છે એ કંટ્રોલ કરે. જે રીતે બળદને એની નાથથી બળદ કંટ્રોલ થાય, બળદને નાથ નાખી દઈએ તો એ કંટ્રોલ થાય. જેમ ખેંચીએ એમ ખેંચાઈ જાય, કારણ કે દુખતું હોય એને નાકથી એને દુખે ખૂબ જ. તો એની ભૌતિક છે. આ તો આ સૂક્ષ્મ રીતે કંટ્રોલ થાય કે વાયવા પછી એમાં કાંઈ ફેર ન પડે. વાયવા પણ ન થાય, વયવા પણ ન થાય, એ આ જ ફોર્મમાં રહીએ. એટલે નોલેજ છે પ્રિઝર્વ થાય. વૈદિક નોલેજ છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં પ્રિઝર્વ થાય. એવી અદ્ભુત રચના છે. આવું અંગ્રેજોની દુનિયાના એક પણ માણસો વિચારી ન શકે. અને એ ન વિચારી શકે એટલા વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ વિચારેલું છે. અને આવા હજારો રહસ્યો આની અંદર પડેલા છે. અને વિદ્વાનો તો ત્યાં સુધી કહે છે કે હજુ 500 વર્ષ સુધી સતત સંશોધન કરીએ તો પણ આની અંદર સંશોધન ખૂટે નહીં, એટલી વસ્તુ આની અંદર પડેલી છે. દુઃખની વાત એ છે કે આપણી નવી પ્રજા, નવી પેઢી આને જાણવામાં કોઈ રસ નથી ધરાવતો. આની અંદર એટલું બધું સંશોધન થાય. સંશોધન ને આધારે મેં કાલે બતાવ્યું હતું કે આ પુસ્તક છે એની પ્રાપ્તિ થઈ કે સાયન્સ ઇન સંસ્કૃત, કે દરેક જે મંત્ર છે એ મંત્ર આની અંદર આપવામાં આવ્યા હોય. અને એ મંત્રને આધારે તમને બતાવું, નમૂનાનું બતાવું. કોઈ એક મંત્ર છે લઈને તો ખબર પડે કે મંત્ર અત્યારે આ વેદમાંથી કાઢીને બતાવું. જો આ લખ્યું છે ઋગ્વેદના, આ બોલો તમે. ચાલો, આને શું કહેવાય તમારામાંથી બોલો. બોલો, એક એટલે શું? બોલો, સાંભળું છે? બોલો જલ્દી. મંડળ. પછી આ સુક્ત. અને આ મંત્ર. મંત્ર. હવે 1/164 બતાવો. જો આ, ચાલો, આ 1/164 જોજો. આ 1/164. 2 મિનિટ. જો 164 ના 2 આ છે 164. 164 છે. આનું પ્રથમ મંડળ છે. પ્રથમ મંડળ 164 સૂક્ત. અને આ બીજો મંત્ર એ આની અંદર છે. એ આ ત્રિભી ચક્રમ અજરમ અનર્વમ. જો આમાં એને આડી ઉભી લીટી કરી નથી, બરાબર? જો આ લખ્યું ત્રિનાભિ ચક્રમ અજરમ અનર્વમ યત્રેમાં વિશ્વા ભુવનાની તસ્થુ. યત્રેમાં વિશ્વા ભુવનાની તસ્થુ. જો છે. એટલે એમ કે છે કે આ જે સુપર પાવર સૂર્ય છે
એ સૂર્યથી આ બધા જ યંત્ર, આ બધા ગ્રહો છે એ ટકેલા છે. તસ્થુ ભુવનાની એટલે આ બધા ભુવનો, વિશ્વ એટલે બધા જ, વિશ્વના બધા જ, એનાથી આ બધા જે છે એ ટકેલા છે, એવું એને કીધું. The elliptical path through which, એનું ગુજરાત, એનું ઇંગ્લિશ છે કે all the celestial bodies, આ celestial bodies કહેવાય આ બધાય, તો એ એના ઉપર ટકેલા છે. is imperishable ભાઈ અવાજ આવતો બંધ થઈ ગયો છે. હલો, નમસ્કાર, અવાજ આવતો નથી. अच्छा, ठीक है, नमस्कार जी. સાહેબનો સંપર્ક કપાઈ ગયો લાગે છે.